શું તમારી પાસે પોતાનું ઘર છે? જો હોય તો કમેન્ટ કરજો યસ, અધરવાઇઝ નો. અને હા, જે ઘરમાં રહો છો એ ઘર ઉપર લોન છે? જો છે તો એ ઘર પોતાનું નથી, કારણ કે એ બેંકનું છે. એમની ઉપર આપણો બોજો છે, બેંક પાસે એમની ઓનરશિપ છે. તો એ ઘર પોતાનું કરવા માટે આપણી પાસે હજુ 10 વર્ષ 15 વર્ષનો ટાઈમ છે, કારણ કે આપણે લોન 15 વર્ષ 20 વર્ષથી લીધી છે. તો દરેક મિત્રોને જણાવવાનું કે જ્યારે પણ તમે ઇન્સ્ટોલમેન્ટ ભરો, ઈએમઆઈ ભરો, લોન 12 મહિના તમે ભરો છો, એક વર્ષની અંદર 12 ઈએમઆઈ, એમાં 3 ઈએમઆઈ તમે પ્લસ કરો, એટલે કે દર વર્ષે તમે 3 ઈએમઆઈના જેટલા પૈસા લમસમ એડ કરો, જે લોન ચાલતી હોય એની અંદર રીપેમેન્ટ કરી દો. તો તમારી જે 15 વર્ષની લોન છે ને એ ઘણી ઓછી થઈને જલ્દી વહેલું ઘર તમારી પાસે આવશે. 5 વર્ષ ઓછા થઈ જશે, ખબર નહીં પડે. અને 15 વર્ષ સુધી લોન ચલાવશો ને તો 15 વર્ષના 18 વર્ષ પણ થઈ જશે, કારણ કે વ્યાજના જે દર હોય છે ને એ ઉપર નીચે થાય. એટલે આપણે જે વ્યાજે લીધા હોય ને પછી વ્યાજ વધે, ઘટે પણ. પાછો કોરોના આવે તો 6 મહિનાના હપ્તા પણ બંધ થયા છે લોકોના. તો પાસ્ટ એક્સપિરિયન્સ એવો છે કે જે લોકોએ ટુકડે ટુકડે થોડા થોડા પૈસા એમાં નાખેલા છે ને એ લોકોની લોન જલ્દી પૂરી થઈ છે, અને વહેલા તકે તમારું પોતાનું ઘર જે છે ને એ તમને મળે છે.